वेरी गुड मॉर्निंग जय स्वामीनारायण। कैसे हो सब लोग? आई होप सब बढ़िया होंगे। और आज जो पहले नौरतु हुई आज से नौरतु स्टार्ट हो गई है, तो आप दिखेंगे रात को कैसा माहौल है यहाँ पे। आज पहला दिन है इसलिए। और अभी 6:30 बजे और मैं मंगल आरती करके वापस घर पे पहुँच गई हूँ। और अभी मम्मी और पापा दोनों भी पूजा कर रहे हैं। और अभी विशाल को जाना है चलाला, जो जीजू की नई बाइक है ना किंजल की, वो आ गई है। तो हम कल रात पे लेने के लिए गए थे शोरूम से, तो विशाल को नई बाइक लेकर जाना है चलाला वहाँ मूवने के लिए। तो अभी वो बोल रहा है फ्रेश, तो अभी मुझे बोल रहा था कि फटाफट मेरे लिए नाश्ता रेडी कर दो। तो मैं आ गई किचन में, क्योंकि ऑलरेडी मम्मी पापा पूजा कर रहे इसलिए। तो मम्मी फ्री नहीं है, अभी मैं फ्री हो गई थी। तो हम बोल रहे कि फटाफट मेरा नाश्ता रेडी कर दो, तो फटाफट नाश्ता करके चला निकल सकते इसलिए। तो अभी फटाफट से मैं फ़ोन साइड में रखती हूँ और फटाफट भाकरी बना लेती हूँ और चाय उसके लिए। तो અત્યારમાં 7 વાગ્યા છે ને રકાબી ભરીને દૂધ પીવાય છે, તપેલી ભરીને તપેલી જો કે ખાલી કરી નાખી. તપેલી ભરી હતી દૂધની. પપ્પાને ચાલી રકાબી છે. પછી બપોર લગીને પપ્પા ક્યાં જમવાનું માગે? હો પપ્પા હા એમ એટલે બપોર લગીને પછી ક્યાં જમવા માગે? ખાવા તો જોઈએ ને હસોડું. તો 7 વાગ્યા છે અને પપ્પા દૂધ પીને જાય મંદિરે. પપ્પા રોજ આવીને દૂધ પીવે છે, પણ આજે પપ્પા ઘરે હતા અને દૂધ બની ગયું હતું. આજે હું હતી ને કિચનમાં વહેલા, એટલે પપ્પા જાય મંદિરે અને વિશાલ જાય છે. વિશાલે નાસ્તો થઈ ગયો છે, લઈ જાય છે ચલાલા. है ना विशु? है विशु? ओके, थोड़ा बिजी है बिजी, तो अभी चलो उसको भी मिल लेते हैं हम। और आज हमारे पूरे घर का काम निकालना है, मतलब धूँ झाड़ा निकालना है। तो अभी विशाल भी रेडी हो गए हैं ना विशु? नाश्ता वास्ता हो गया ना अभी? और यहाँ पे मम्मी भी साथ में। जय स्वामीनारायण। मम्मी तुम गाड़ी जोई कि नहीं रहते? अगे रात तो मैं मोड़ू थी गयु तुम अंदर देखाय हूँ। आ छे गाड़ी एक्टिवा किंजलनी मस्त છે. अच्छा, કાલે હું જ ચલાવીને આવી હતી મમ્મી, બહુ સરસ છે એકદમ છે ગાડી, જોરદાર. જો શું બેન ગાડી થઈ ગઈ? બીજું હા હો બેન ગાડી થઈ ગઈ. કે દોસ્ત કહેતા હતા કા વાંધો નહીં છોકરીને હાલ છે. હા શું પપ્પા તમારે કેવું? ગાડી હારી છે. હારી છે ને? એ તો હારી જોઈએ ને. સરસ છે. હોન્ડા કંપની ગાડી છે. હોન્ડા કંપની. નંબર પ્લેટ નહીં આવે? એ તો પછી અમુક ટાઈમે આવે, તરત નો આપે બધું છે. સરસ છે. ફર્સ્ટ ક્લાસ લઈ ગઈ. કિંજલ કેટલા વર્ષ પછી ગાડી આખશે? સ્વામિનારાયણ બાપા રે, પગમાં કીડીયું ચડી ગઈ. અરે બાપા રે, જો અહીંયા કીડીનો ઢગલો છે, હમણાં બતાવે. જો અહીંયા લાલ કીડીયું છે, ચડી ગઈ મને પગમાં. જો આ રે ક્યાં ગઈ? જો આ રે તો ઈ કેટલી બધી કવડી ગઈ મારા પગમાં. ખોદ ગયા મારા પગ. હે પપ્પા? હા. કેટલા વર્ષ પછી કિંજલ ગાડી હાંકશે આજે? એને પણ પેલાથી મક્કમતા હતી, ગાડીનો શોખ હતો. આવે હા, મક્કમતા હોય ને તો વસ્તુ જે તમે સિદ્ધ કરવા ગણતરી કરતા હો, એ મક્કમતા હોય સિદ્ધ થાય, નકર સિદ્ધ થાય નહીં. તમારું લક્ષ્ય એક હોવો જોઈએ એમ, પણ ઠેઠ લગીને હોવો જોઈએ. જ્યાં લગીને વસ્તુ ન મળે ને ત્યાં લક્ષ્ય ચૂકવાનો નહીં એને. ભાગમાં પછી રોહિત થાય. હા, એ તો એમ જ હોય. એ વાત સાચી. આપણે લક્ષ્ય તો રાખીને, આપણે સપના તો હારા જોઈએ ને. લક્ષ્ય હોય તો વિચાર આવે તો એ થાય એમ. તો આપણે સપના પૂરા કરવાનું મન થાય એમ, તો ધગસ થાય આપણે. સારું વિચારો એટલે તો સારું કામ થાય છે. तो अभी यहाँ पे विशाल भाई जा रहा है चलाला. कोचिंग फोन कर दो. रेडी? जय स्वामीनारायण. હા બેટરી એમ ના પડે, બહાર કેમ ન જાય? આમ આગળ જવું હોય ને તો આ હોય ને તો એ જઈ શકે, ઓલા ન જઈ શકે. એટલામાં ઘૂમવું પડે. હું પપ્પા ગાડી ના વખાણ કર્યા. હા અમારા ગમે ને લઈને જાય છે હાલે. અમારી ગાડીમાં અમાર જ્યાં જવું ને લઈ તો એનો હાલે. આ તો ગમે હાથ નો પડે ક્યાંય જવું હોય. પેટ્રોલ જોઈ બાપુજી, એમાં કા એમાં પેટ્રોલ જોઈ, ગાડી થોડી ના પાડે.
પડે આ નો ના પડે હા સમજી લે એ ના પડે ગાય બોલે ચારની ગમે ત્યાં કારણ કે ઈ વિહાણી છે તો હવે ભૂખી છે એનું વાછડું તો હવે ગૌશાળા લઈ ગયા છે નહીં મમ્મી લઈ ગયા છે ગાય ને લઈ જતા હતા પણ ગાય નો સડી હા ગાય નો ગઈ નવ પછી વાસડા આવીને ગેંગરા કરે એવું થાય. હા એવું થાય છે અને વાસડા અહીં હોય તો કૂતરા મારી નાખે હા અરે હાવ નાનું એવું હતું તો અને ગાય છે રેડિયા એટલે રેખડા કરે એટલે હા એટલે એનું કોઈ બીજા કરું સાચું કોણ એને એવું થાય કોણ ને ધ્યાન રાખે तो स्पेशल मैंने गजा के लिए भाखरी बनाई 2 क्योंकि कल भी आप पूरे दिन बोल रही थी ना तो सोसाइटी में सब लोग आए थे कुछ न कुछ गाय को खिलाने के लिए तो अभी मैं भी जा रही हूँ गाय को खिलाने के लिए मम्मी चलो अभी भाखरी अमा दो ना मेरी तो मुझे चप्पल नहीं निकालना पड़ी इसलिए क्योंकि ऑलरेडी मम्मी अभी किचन में जा रहे हैं तो चलो हम गया को भाखरी खिला कर आते हैं और मम्मी बोल रहे कि आज धूझाड़ा करना है मगर अच्छा तो नहीं लगता काम निकालना मगर फिर भी निकालना पड़ेगा नहीं मम्मी હા હવે આપણે ઝાપડ ઝૂપડ કરી આપણે કામ કરી નાખીએ એને જ ખવડાવી દીધું हाँ એને જ જો અહીંયા બે ભાખરી છે છાનકી છે તો જલ્દી हम गया को खिला कर आते हैं आले રોવે છે પણ कुत्ते को भी खिलाओ कुत्ते को भी खिलाओ अभी तो गाय को जरूर है ना इसे गाय को खिला रही हूँ अभी दूसरी गाय भी साथ में आ गई भागो वरना टीक मार एक वो गाय है कल वाली है कल वाली गाय है હા, તો આપણે ગાય નથી નિહાળી ઈ છે એટલે એના તો ભાખરી બનાવી તો થોડું કીડિયારું પૂરી દઉં બાકી કીડીને બિચારાને ખાવા જોઈએ ચારે ઘરે કૂતરા આવીને સામું જોવે છે જો ઈ બોલે છે ભૂખ્યો એટલે મારે એને મને ખવડાવવું પડે कूतरा गमे से मड़ी जाए और देखिए यहाँ पे 8:30 बज चुके हैं और हमारा काम अभी भी कंटिन्यू है झापड़ झुपड़ अभी शुरू है तो ये चादर निकालने हैं नए बिछाने तो यहाँ पे पिंक कलर की मस्त फ्लावर वाले चादर भी मैंने ले ली है और मतलब ये तो सब हमने क्लीन कर दिया है तो अभी चादर बिछाना बाकी है और अभी यहाँ पे झाड़ू निकालना भी बाकी है और सारी यहाँ पे फैन भी लूचना बाकी है और यहाँ पे मम्मी भी काम कर रही और मैं भी काम कर रही थी तो माँ बेटी मिलकर काम कर रहे हैं नहीं मम्मा હવે ઝાપટીને હારું કરી નાખી ને પછી નવરાત્રી જાય ને પછી ઓલો ધૂળ ખેર નાખ્યું हाँ ये मुझे नहीं નહીંતર ઝાપડ ઝુપડ કરી ચાદર બીજા પાથરીને કચરા પોતા હારા કરી નાખી કારણ કે અત્યારે કરી પછી દિવાળી પછી પાછું સાફ કરવું પડે પાછું થઈ જાય અને લગન આવે દિવાળી પહેલા એટલે આપણે અત્યારે હરખું કરવું જ પડે એટલે મમ્મી કે અત્યારે આપણે બધું નથી બહાર કાઢવું એ કઈ એટલે બધું કામ અત્યારે શરૂ છે અને પપ્પા એનો ધૂળ ખેર છે ને ડેલીના ખાનામાં જોડે ધૂળની ડબરી ઉડાડે જ બેઠા બેઠા પપ્પા જય સ્વામિનારાયણ જો પપ્પાની ગરમી થઈ ગઈ ક્યારે ના તડકે બહાર કામ આમ કરતા કામ કર્યું કહેવાય કે આમ કરશો વાળા કામ ન કર્યું કહેવાય રોજ તમે પપ્પા તડકી હતા બહાર એટલે તમે કરશો વળે ને અત્યારે અંદર આવ્યા ના ના હો ગોળા કાંઈ માં હતા તેમ અંદર આવ્યા અત્યારે તમે બહાર કામ કરતા હતા પાવડો ન કરવું એટલે કરતા હતા ક્યારના બહાર હજી અંદર આવ્યા છો તમે હજી કોકને વધારે ગરમી થાય હા કામ કરે તો ગરમી જાય એ તો મગજ ગરમ એટલે વધારે ગરમી થાય અમે ક્યાં ના કરી જાય બધું ખાઈ રહ્યો ક્યાં પછી હોય તમને એવું જોયું થયું કે પરથી વળો તો કામ કરે તો ન વળે ન વળે કામ મમ્મી કામ તો અમે કરી છે દેખાય છે કામ કરી છે આ બધા પંખા લૂછવાના છે બધે રૂમના રસોડાના બધા અને મતલબ અહીંયા બધે પોતા મારવાના છે પડદા ધોવાના છે બધું કામ કરવાનું છે અને હા મમ્મી આજે કહેતા હતા કે આજે નવા પડદા છે તો આપણે નવા પડદા જ લગાવશું કાલ આવવાના છે બધા હા આખું ફેમિલી આવવાનું છે પડદા લઈને એના બાને બહુ રખશે તારે પેલે નોરતે તું પડદા દી આવી તાર નણંદના લગ્ન છે નવરાત્રી છે દિવાળી છે એટલે પડદા અહીંયા બાંધી દેવા છે એટલે એ લોકો લાવે છે તો આપણે આજે મુહૂર્ત કરી દેશું ને બધાને બતાવશે કે ઘરમાં પડદા કેવા મસ્ત લાગે છે લાગે ને નવા પડદા તો સરસ જ લાગે સરસ જ લાગે તો આપણે પડદા બનાવવા મમ્મી કેટલા વર્ષ થયા છે આ પડદા આપણે 20 વર્ષ થયા ઓહો 20 વર્ષ જોઈ લો એ પડદા કાંઈ થયું એવા ને હશે પડદા અમારે પણ પાયલ મેડમ ને નવા લાવવા એને ખબર નથી કેટલા વર્ષથી છે પણ કે આપણે નવા પડદા કે લાવવા જ મારે કેમ કે આપણે ના પાડી હતી નહીં પડદાની કે આપણે પડદા તો છે ઓલરેડી અહીંયા પણ અત્યારે છોકરીને પછી નવું ગમે એટલે નવું લાવે હા એટલે જ ને થોડુંક એને બાંધવા છે હમ કરવું
કારણ કે અત્યારે છે ને જે પાયલ પડદા લાવે છે ત્યાં એની ફેશન છે ક્રિસ્ટલ પારાની. ના 20 વર્ષ પહેલાની ફેશન છે આ મોતીની પારાની. કોઈ ન કરે. હવે કોઈ ન કરે એટલે હવે એને ગમે છે તે લાવે છે. એનું ઘર છે ને જેમ ગમે એમ કરવાનું હોય આપણે નહીં હા મમ્મી? એ તો એમ જ હોય. અને ઘણા કહેતા હતા કે તમે પાયલને ના નથી પાડે શોપિંગ કરવાની. આપણે કેટલી ના પાડીશ પાયલને. બધી વસ્તુ ના પાડી પણ વાસણ લાવવાનું છે ને કઈ વાસણ એ બધું છે મારે. બધું મમ્મીને છે. ઓશિકા તકિયા બધું મમ્મીને છે. પણ તો એને એમ થાય કે મારે આ વસ્તુ લઈ જાવ તો એ પછી લાવે તો પછી આપણે કારણ કે અત્યારે બધું છોકરીને એટલું થાય જ કે આપણે થોડુંક લઈને જઈએ એમ આપણે એટલે લાવે. હું પપ્પા? એનો શોખ છે, હા શોખીની છે. શોખીન છે. હા શોખીન છે મારા. એટલે એને મોળો ગમે નહીં. એટલે બધું ક્યાંય બધું જોઈ મારે છે. નવું લાવવું છે નવું કે લાવું છે. ના વધારે શોખ હોય ના હોય ત્યાં સુધી હા શોખ કરવા દેવાય. એટલે ઘરમાં વસ્તુ ખાય છે ત્યાં તો વસ્તુ સારી એમાં ક્યાં મમ્મી આપણે સ્ટીલના વાસણ તો બધાય છે બધાય વસ્તુ બધી છે. નાશ પાડી તો લેવાની એ તો નથી લેવાની. હા બધી વસ્તુ છે. થાળી, ગ્લાસ, ડીશું, ચમચી બધું નથી લેવાનું. બધું છે આપણે. અમુક વસ્તુ એને એમ થાય કે આ વસ્તુ લઈ જાવી છે ન હોય એ કેજો અમુક વસ્તુ ઈ જ લાવવાની બાકી બીજું કાંઈ લાવવાની નથી. એવું છે કાંઈ નહીં હાલો. અને મારા મેરેજની શોપિંગ એવું છે કે મારે ગણકુલ પાયલની જેમ ઓલરેડી મારે લીધેલું બધું છે એટલે મારે થોડુંક જ લેવાનું છે જે જરૂર પડતી હોય એ જ વસ્તુની. બાકી મારે વધારે કંઈ લેવાનું છે નહીં. ઓકે. અને 2 દિવસ પછી આપણે મેરેજની તારીખ આવશે. મારા સાસુ સસરા આવશે એટલે હા આવવાના છે ને. બધાને જણાવશું પછી હું તારીખ આવી બધાને મળાવશું. રેડી? હા हालो अब फटाफट काम शुरू कर दें. चलो तो अभी सारे खाने अंदर से मैंने क्लीन कर दिए है, सारे खाने और सारी बरनी सब कुछ मैंने लूज कर रख दिया है. मैंने यहाँ पे सारी वस्तु मैंने हटा दी है और क्लीन करके बाहर रख दी है. और फ्रिज भी हमने अच्छी तरह से एकदम क्लीन कर दिया है. तो अभी ये बाहर का जो दरवाज़ा है ना बाहर से वो लूचना है और ये मुझे सब कुछ खाना वगैरह बारी हमारी सब कुछ ये मुझे वॉश करना है. आम तो मैंने सब कुछ क्लीन कर दिया मगर अब वॉश करना बाकी रह गया है. मगर भूख लग गई थी तो मैंने मम्मी को बोला एप्पल पड़े हुए थे 2 तो अभी मम्मी ने कटिंग करके भगवान के धर के आ गए ना. तो सवेरे मैंने नाश्ता नहीं किया था, सिर्फ जो हमने ड्राई फ्रूट खिलाए थे ना वही चीज़ खाया था. तो अभी सवेरे से काम कर रही हूँ और अभी 10 बज गए हैं. तो अभी थोड़ा नाश्ता कर लेते वापस मैं जाऊँगी किचन में क्लीन करने के लिए. रेडी? चलिए. अभी मम्मी भगवान का थाल लेकर आ रहे हैं. तो अभी फिट 12:30 बज गए हैं और अभी हमारा पूरा घर एकदम क्लीन हो चुका है. तो अभी भूख भी लग गई है. पहले आपको घर दिखा देती हूँ मेरा. मैंने थोड़ा बहुत क्लीन कर लिया है, मतलब अच्छे से क्लीन किया है, थोड़ा बहुत क्लीन किया है. तो इस तरह से हमने क्लीन कर दिया है, एकदम मस्त बढ़िया हो चुका है. और चलते आगे. किचन भी एकदम मस्त बढ़िया क्लीन कर दिया है, आप सब देख सकते हो. और सब खाने में आज मम्मी ने क्या बनाया है, गुआ की सब्जी और रोटला, कासरी, चिवड़ा की जीरू, छाछ है. तो भी खाना भी बन गया है. मम्मी लगी गई से भूख लगी थाकी. हाँ. और ये रूम हमारा है बैठक रूम बोलते हैं उसको, हम ऑफिस बोलते हैं, ऑफिस. तो देखिए हो गया ना एकदम बढ़िया मस्त क्लीन. देखिए तो अभी सारा काम निपटा दिया है. तो अभी खाना खा लेते हैं, उसके बाद आराम ही करेंगे थोड़ा बहुत. फिर दोपहर के बाद 4 बजे आई थिंक पायल का परिवार सब लोग यहाँ पे आने वाला है. मम्मी पप्पा देखाता નથી એને પપ્પાને ગોતે. પપ્પા ક્યાં છે? હાલો જમવા. પપ્પા બહાર બેઠા છે, જમવું નહીં અત્યારે. કેમ ખાવા નહીં જતો નથી? બહાર કેમ વહી ગયા હતા? એ વાત એ હતી. લાગી ગઈ ને ભૂખ હવે બેઠા બેઠા? હા બેઠા બેઠા ભૂખ લાગી એમ કહું છું. तो चलिए अभी फाइनली हम सब लोग खाए लेते हैं. चलिए है बाबा, ये बात तो हाथी बैठा बैठा उधर भूख लगे. काम करते ना खबर न रहे क्यारे 12 12:30 થઈ જાય નહીં. બેઠા ને તો માઇન્ડ નહીં આવે કે ભૂખ લાગી છે એવું થયા કરે. હા રોટલામાં જ ધ્યાન હોય. આ શું કે વરસાદ આવશે શું લાગે છે? અત્યારે તો વાદળા થઈ ગયા છે. ઘણા ગામડામાં ગામડામાં વરસાદ પડ્યો. વરસાદ ચાલો ક્યારે આપણો વારો કે નક્કી છે નહીં. હા તમારે શરૂ છે નવરાત્રી, આજ પેલો દિવસ છે અમારે. ડોળા હાથ કાઢે અત્યારે. અને ડોળા કાઢે એટલે પૂછું છું તમને આજે તમારે ગરબા રમવા કરો રમવા અમારે? ન આવે તો સારું. હવે અરે બહુ બફારો 2-3 દિવસ હતી છે, ગરમી છે. હવે હાલ 5 વાગે પછી ખબર પડે. અવાર તો હરખાઈ જ ગયા. પેલું નોરતું છે. હા હવે તૈયારી કરે. સાંજે કરવું પડે. તો
तो देखिए अभी कितने आकाश में एकदम बादल बादल छा गए और धूप भी बहुत ज़्यादा है। तो देखिए अभी આવ્યા છે તો પપ્પા અને ભાઈ બહેનો વાતો કરે છે બેઠા બેઠા. જો એ મારે કેટલું સ્પીડ બોલો જો તમે બધા મને કહેતા હોય ને. ભાઈ જય સ્વામિનારાયણ, કેમ છે? મજા છે ને? તો વાંધો નહીં. એ પપ્પા બેસી ગયા છે ને ભાઈ બહેન વાતો કરે છે, કેટલા દિવસ પછી મળ્યા છે. નહીં ભાઈ રોકાણું ને હમણાં? એમ જ હોય ને. તમારી સ્પીડ છે ને બહુ બોલવાની. આપણે કોને કોને સ્પીડ છે બહુ બોલવાની આપણા કુટુંબમાં? અને બીજું કોને છે? આ છોકરીઓ ભાણકીયું કોઈ નહીં ના બેન? અનુબેન નહીં, અનુબેન છે. હા એટલે આપડે બધા એમ એક એક ભાઈમાં એક એક બેન હોય કે ભાઈ હોય ને એકાદ છોકરી હોય એટલે બધા એમ એક એક સ્પીડ તો બધા છે જ બોલવા વાળા આપડી. હા મયુર બહુ બોલે ઉતાવળું. હા એટલે હા હિનાબેન થોડી સ્પીડ બોલે. હા એ ફાસમ ફાસ જાય ગાડી. હા હા તો ઉપાધિ. સાચી વાત છે. હમણાં એને ખોટું આપડે કેટલું બોલ એવું થાય ને. હા સાચી વાત છે. तो देखिए मैं बोल रही थी ना कि हमारे मतलब खानदान में ऐसा है, सब मतलब खून में ही है कि कोई ना कोई ऐसा स्पीड बोलता ही है. मुझे ऐसा ना कि मुझे स्पीड में बोलना ही है. बहुत बार मैंने ट्राई भी किया है कि मैं धीमे धीमे बोलूं, मगर क्या है आप सब बहुत कमेंट करें कि राइट आप बहुत स्पीड बोलते हैं, बहुत स्पीड बोलते हैं. मगर यह आप सच बोलते हैं. मगर मैं भी बहुत बार कोशिश करती हूँ कि मैं धीमे बोलूँ, मगर जो मेरे खून में ये ऐसा है तो मैं अभी क्या कर सकती हूँ. फिर भी मैं ट्राई करती हूँ, हर रोज ट्राई करती हूँ. आपको नहीं पता है, कभी कभी स्पीड बोलती हूँ, कभी कभी मैं स्लो भी बोल सकती हूँ. अभी इस तरह से मैं अभी ट्राई कर रही हूँ. तो अभी कोई बात नहीं. चलिए आपने मैंने दिखा दिया ना, मेरे भाई भी बोल रहे हैं कि हमारे कुटुंब में बोलते हैं सब लोग, मतलब घर में सब में घर में एक व्यक्ति है कि ऐसा स्पीड बोलते हैं हमारे घर में. नहीं मम्मी? કે અમારે હું દર તો કહેતી જ કે અમારા કુટુંબમાં બધા એક એક વ્યક્તિ છે એવું બોલે એમ. હા કુદરતી છે. હા બસ એવું જ થાય. હા બસ એવું જ થાય. બધા એ બહુ કમેન્ટ કરતા તો હું ક્યાંક ક્યાંક ટ્રાય કરું ને ઘડીક વાર હું બોલી શકું, પછી માઇન્ડમાં યાદ ન રહે. હા પછી હતું એની આવી જાય એવું થાય. ઘણી વાર ટ્રાય કરું છું હું, પણ તો ક્યારેક ક્યારેક બોલે છે ને ક્યારેક ક્યારેક સરખું છે ને ક્યારેક ક્યારેક જાય 108 સ્પીડમાં એવું થાય. કઈ નહીં હાલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજ પેલી વાર દાદા એવા છે, બાને કેટલા ટાઈમ થી આવતું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ તો મજા જ હોય ને. તો કઈ ઘટે. મસ્ત કેડી વેડી વેરીને છે. બાકી એવું લાગે અત્યારે રમવા આવી જાય. હું રેડી થઈ ગઈ છું. નવથી ઘરમાં પહેરવું અલગ અલગ મને બહુ ગમે નવરાત્રી. આજે કેટલું બનાવરેવું છે મેં. 3-4 કેડિયા અને સ્કર્ટ ને એવું બધું. હા તો તે મમ્મી હું મેચિંગ કરીને લાવ્યા. અરે મેં પેલું લઈને પીળું પહેર્યું. વિશાલ મને કહે કે થોડું હું કેડી પહેરીને આવું. મેં કીધું સવારે પહેર્યું ભલે પહેરવાનું. હા તો ચાલે ચાલે. મને કહે કે કેડી પહેરીને ભલે પહેર્યું તમ તારે. મેં તે પહેરે છે ને તમે એવું લાગે ને તમે તો હું નવરાત્રીમાં રાખી કદાચ બધા ચેન્જ નહીં કરે ને તમે. નવરાત્રીમાં ચાલે એવું છે એટલે જ ને. નોર્મલી ચાલે આજે તો. बैठते हैं. यस. और आप बहुत अच्छे लग रहे हैं इस लुक में. चले बैठते हैं सब लोग. यहाँ पे दीदा. ओहो कया फ्लेवर છે? અંજીર લાગે છે મને. यस आप सबकी हम सबकी यही फेवरेट है अंजीर. अंजीर है. अभी मैं तो नहीं खाने वाली हूँ. क्यों? क्योंकि अपने मैंने डाइट फॉलो किया है अभी. हाँ
मतलब सब कुछ तो खाती हूँ मगर अभी शुगर ही मैंने सिर्फ बंद किया है। यस सब लोग बोलते हैं, जब जीजा आए थे ना और आकाश भी बोल रहे थे कि शुगर बंद करते हैं ना, शुगर से मतलब अगर हम ध्यान नहीं देते ना तो शुगर बढ़ जाता है, तो बहुत ज्यादा प्रॉब्लम होती है उससे। मैं शुगर से नहीं बढ़ा है मगर वेट लॉस के लिए yes। वरना बोला कि इसको क्या है। नहीं, मेरी बहन अभी फुल फिट है। यस। और यहाँ पे बाप रे बाप, ओह वाह 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 वाह। मैंने यहाँ पे आइसक्रीम तो रेडी कर दी है मगर अभी पायल है ना, तो यहाँ से अभी पायल संभालने वाली है, अभी किचन का काम तो अभी वो जा रही सबको देने के लिए। और यहाँ पे हमारे विशाल भैया आ गए थे उसको मिलने के लिए खानगी में મળે એ વાત સાચી કે મળે છે રસોડા બસોડા એ વાત સાચી. એમ તો લાયા હતા 2 કિલો છે, એક તો ખાલી કરી નાખ્યું છે, હજી કયા છે મહેમાન છે ને, મહેમાન છે ને ગળે લાવવાનું છે આપણે. આમ જોઈ લે શરમ આવે, નાની વોરે શરમ આવે બહુ. ઢીંગલી લાગે છે, ઢીંગલી. જાઉં તો હું તો ઈ જ કહું છું કે હવે કાલ વધી જાય કે અમની જીજા આવે એટલે આપણે ચોલી પહેરીને રમવા જઈએ. જાય ચોક્કસ જાય. મેં ભાઈ કીધું દાંડિયા છે ઉત્સવ ફરેવા. શું વાત છે, જોજો પણ માથું વાગી ન જાય, મારી ન દીધી કોઈને. મેં કે વિશાલ મેં કીધું હા. મેં કીધું કે મન પડે ને મને કે દાંડિયો ફેરવીને મેં બધી દાજુ તે નવી એક દાંડિયો મારી પછી મેં કીધું ચોરી ગલતીથી લાગી ગયો એવું રમવા જ નહીં આવતા યાર. તો દાંડીઓને માર ને. તો બેન બધી તમે બે લઈ જાઓ ને, થોડું વધારે નાખો એટલે શું થાય? એટલે નહીં થાય. અમે એકમાં ખાશું. મહેમાનને એટલું હોય. ચોખા ખાने से प्यार बढ़ता है. ઓહો આ બધું શું છે? વિશાલ કે રમકડા દિવાળીના. દે વિચાર રોજ રેમા કરશે ને ઉઠીને અવારમાં એવી છે ને. શું વાત છે, મસ્ત ગોળ આવે પણ. ઈ કે ગોળા મસ્ત છે. હા થાય એવું. એટલે મેં કીધું આ બધું કાચ જ છે ને તે તારે શું છે ત્યારે શું શું બહુ સરસ છે. મને એમ કે પ્લાસ્ટિક ના વજન વાળા હા કાચના છે. હા. નાના મોટા બધા બહુ સરસ છે રે વાહ. મોટો આપણે એક મોટો છે ને तो अभी पूरी फैमिली हमारी यहाँ पे सब लोग देख रहे हैं पर्दे को. यहाँ पे सब लोग इधर उधर अभी. तो हेलो फ्रेंड्स, आज नवरात्रि स्टार्ट हो रही है और आज पहला दिवस है, आज पहला नौरता है. तो अभी माता जी की आरती हो रही है वहाँ पे और यहाँ पे मैं रेडी हो गई हूँ. और आज पहला दिवस है इसलिए आज थोड़ा सिंपल है, मतलब कुर्ती सब लोग पहनने वाले हैं. और अभी मैं रेडी हो गई और मम्मी पहुँच गई आरती में, तो अभी मैं भी जा रही हूँ गरबा खेलने के लिए. तो बना रहे, दिखाते हैं थोड़ा बहुत आप सबको ही. तो चलिए. चले फ्रेंड, अभी फिट 12 बज गए और मैं आ गई घर पे, क्योंकि अभी मुझे सवारे मॉर्निंग में जाना है मंगल आरती में, इसलिए तो अभी 5 बजे मुझे जगना होता है. तो अभी वीडियो का एंड करती हूँ. तब तक आप मेरे वीडियो को लाइक कर दीजिए, शेयर कर दीजिए और सब्सक्राइब कर दीजिए. और मिलते हैं कल नए व्लॉग के साथ. गुड नाइट, जय स्वामीनारायण एंड बाय.